છે અને પોલીસ તંત્રનો મેં બહુ આભાર માનું છું. વલસાડ ડીએસપી કચેરીની બરાબર સામે છૂટા હાથની મારામારી, દુકાન ધારકે જગ્યા દબાવી હોવાના આક્ષેપ સાથે મારામારી કરવામાં આવી. વલસાડ ડીએસપી કચેરીની બહાર સામે આવેલા હોટલ માલિક તેમજ જગ્યાના કબજેદારની જગ્યા કબજા બાબતે છૂટા હાથની મારામારી, દુકાનના કબજા મુદ્દે વિવાદ, પોલીસની હાજરીમાં પણ બંને પક્ષો ભડક્યા અને વલસાડ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના ભાજપના જ પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે મારામારી થઈ. વલસાડ પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે. છૂટા હાથની મારામારી માજી પ્રમુખ દીપક રાણાએ અમારા સાથી જે સુમનભાઈ સાથે એમણે કરી હતી. ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે. એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ખૂટતા હતા, જેથી અમારા સાથેનો વિકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તમારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે માથાકૂટ કરી હતી. ત્યારબાદ અમારા સુમનભાઈ જે દીપકભાઈ એમની જે બાજુમાં બેઠા હતા તેમને પૂછવા ગયા, તેમણે એમની સાથે ઝપાઝપી. હોળી ધૂળેટીના પર્વ